મારા થાનગઢના શિવાડાની માલ પર બેઠેલો મારો 12 બીજનો ધણી, કારણ કે વસ્તીનો મને મોડો અવાજ થઈ જાય, વસ્તીનો કદાચ મોડો અવાજ થઈ જાય અને કદાચ જો થાનગઢનો શિમાડો મેલીને ભલામણા કદાચ જો હાલ તો ન થઈ જાય ને, તેથી મારા નાના નાના પહોળાની જીવાયું મારો 12 બીજનો ધણી નો હોય ભાઈ. કારણ કે મારા મંડળના સભ્યો કદાચ હમણાં રજાવેને બોલાવે કદાચ હાજર થઈ જાવ, મારા ફૂલવાડી વાળો રામા પીર કે કદાચ મારા સભ્યો બોલાવે કદાચ યાદ થઈ જાવ, અને કદાચ જો મારા સભ્યોની આંતળી દુબાઈ અને જો દુનિયા એકદી ગાંડું ન કરું તેની તો ફૂલવાડીમાં બેઠેલો 12 બીજનો ધણી નો હોય ભાઈ, નો ધણી નો હોય ભાઈ. એકવાર મારા થઈ જાવ, દુનિયાની મારી પર 12 બીજનો ધણી કહું ને એમ કરો, લઈ જાવ ને જાવ, હું બેહારું ના બેહી જાવ, અને તમારી માટે તો ભલામણા કદાચ વીપ જ આવે અને ભલામણા જો એને હેરી નો લઉં ને તેની તો ફૂલવાડીમાં બેઠેલો 12 બીજનો ધણી નો હોય ભાઈ, કારણ કે મારા જે આખા મંડળના સભ્યો છે ને ભાઈ, ગોવિંદભાઈ વાત કરે કે નાના નાના છોકરાઓ છે ને ભાવેલી આવું આયોજન મોટું આયોજન રાખ્યું ભાઈ, કારણ કે આયોજન ભલે મોટું આયોજન હોય પણ પૂરું તો મારો 12 બીજનો ધણી કરે ભાઈ. આયોજન ભલે કદાચ ગમે એવું મોટું હાજરી નાખ્યું હોય અને મારો ફૂલવાડી વાળો રામો પીર કે કદાચ મારા શિવાડાની માલમાં કદાચ મારા પરજા કદાચ મારા છોડવા કદાચ ગમે એવું મોટું આયોજન કરે અને એની માલ પર જો તલ ભારે ઘટવા દઉં ને તેની તો ફૂલવાડીમાં બેઠેલો 12 બીજનો ધણી નો હોય ભાઈ. કારણ કે મારી વસ્તી માણાના નહીં, આ દુનિયાના નહીં, પણ એકવાર માલા બોલે ઉભા રહી જાવ, 1-2 વર્ષ વધીને 5 વર્ષ અને ભલામણા જો ફૂલવાડીની માલિપા એક દીધો ભલામણા મોટું દેવળ ઊભું ન કરું ને તેની તો ફૂલવાડીમાં બેઠેલું 12 બીજનો ધણી નો હોય ભાઈ.